ઝાલા મજા બોલું છું ભાઈ રાજુભાઈ સૌનું સારું બોલું ભાઈ રાવળદેવ હા દાદા હું કરીને તો વાત કરતો નહીં ભાઈ હા દાદા પણ તરઘરા 12:40 ના ટકોરે બોલ્યો તો ભાઈ કઈ થઈ ગયું દાદા કે જો 4 વાગ્યો ને ભાઈ અને યમરાજને ઊભો રાખ્યો ને આવ્યો છું જો આ ના બને મને ધર્મ ના કહેતા ભાઈ એ દાદા એટલે જગત કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ અને આ વિક્રમસિંહ નો દીકરો જે બોલે એ બનાવે છે ભાઈ રાવળદેવ જગતના રૂપિયા પૈસા માલ મિલકતની કિંમત હશે ભાઈ હા દાદા અને આ વિક્રમસિંહ દીકરાની ના વ્યાજ એ દાદા વધુ તો બોલતો નહીં ભાઈ ગોવિંદબા ચારણ ગઢવીની આબરૂ ઢાંકો હાટો ખપી ગયેલો ધર્મ શું ભાઈ જય દાદા શું કહું ભાઈ હા દાદા અને હજુ પરગડામાં કોઈ આવો ભાઈ ચાહે મિલકતને તાળું નહીં મારતો ભાઈ હા દાદા 10 કિલોમીટર સેટું હાલવું પડે ભાઈ હું કરીને તો વાત કરતો નહીં ભાઈ ગોવિંદબા હા દાદા અને હું ભગવાન છું આવું કહેતોય નહીં ભાઈ હા દાદા પણ માણાના વેહે આવ્યો તો ભાઈ અને એ ગઢવીનો પોકાર સાંભળીને કે વેતરી જેલો ધર્મ છું ભાઈ હા દાદા ગોવિંદબા 5-7 તો ઠીક ભાઈ 17 ને ભોમાં ભંડારી નાખ્યા હોય એ મરદ છું ભાઈ અને 5 વર્ષથી જે બોલ્યો એ બનાવી આલ્યું છે ભાઈ કદાચ 500 ગૌ જતા રહો ને ભાઈ મારા ધર્મનો કોઈ વ્યવહાર નહીં ને આઠાનો મારો કાણિયો પૈસો ખીચામાં નાખવાનો નહીં ભાઈ શું કહું ભાઈ અને આજ ગોવિંદબા અહીં આ ફરસન અહીં આ ફરસન એ કહેવા ન આવ્યો ભાઈ નકર લોકો માંડવા નાખીને થાકી જાય હું ના આવું ધૂણવા ભાઈ શું કહું ભાઈ એટલે જેની પેઢીની પુનઈ છે શું કહું ભાઈ પિન્ટુભાઈ એ વધાવવામાં હાથ બન્યા છે ભાઈ આ લીમડા વાળીની કદાચ હરખની હેલી સડી છે ભાઈ શું કહું ગોવિંદબા આ કુટુંબમાં આ પરિવારમાં કદાચ 10 વચન આપીશ ભાઈ અને એક વચન માગવા આવ્યો છું ભાઈ કે મને ના પાલવો ને ભાઈ એ ખાતા પીતા ને જો દુનિયા યાદ રાખે એવું નજરાણું ના બનાવું તો હું ધર્મ મટી જાઉં શું કહું ભાઈ અને મારું બોલેલું કોઈ દી ભૂમિ મારો રામ નહીં પડવા દે ભાઈ વગાડજો રાવળદેવ ભાઈ પોતાની હાટું તો રાવળદેવ હવું જીવે ભાઈ હા દાદા એ સમય વધુ યાદ કરવા માંગતો નહીં ભાઈ પણ જ્યાં જાઉં ત્યાં થોડું ભાઈ એ જમાનાની વાત માંડું છું ભાઈ શું કહું ગોવિંદબા એ ચારણની દીકરીને મારા આંખની ઓળખાણ નથી ભાઈ શું કહું ભાઈ પણ એને મારો પહેરવેશ જોયો ભાઈ અને આ રાજપૂત સિવાય બીજું કોઈ હોય નહીં ભાઈ અને રાવળદેવ જો મારા પરકડામાં કદાચ પાલવે જાલન ભમા ના ભંડાર દઉં તો ગંગાબાનું ધવલ ના દઉં એટલે જગતના રૂપિયા પૈસા મિલકત કમાવાનું શીખવાડવા ન આવ્યો ભાઈ ગોવિંદબા પરવીનભાઈ પોતાની હાટું તો હવ જીવ હશે ભાઈ અમારા જેવું જીવતા ના આવડે ને કઈ નહીં ભાઈ પણ જો મરી જતા આવડે તો જગતના સલામ ભરવી પડે ભાઈ ગોવિંદબા વધુ તો બોલતો નહીં ભાઈ હા દાદા અને 4 મલકથી ભાઈ 18 વરણ આવી છે ભાઈ શું કહો ભાઈ 4 દી લગીન તો કદાચ ગોવિંદબા પસા ગાડીઓ લઈને ફરતો હતો ભાઈ પણ આજ હોવા લઈને આવ્યો છું ભાઈ એટલે આ ભાડું ભરીને ઊભું કરેલું માણા નહીં ભાઈ આ વિક્રમસિંહના દીકરાની કમાણી એવી બોલે છે ભાઈ અને જગત કે એવું નહીં 2 મહિને થઈ છે ને 3 મહિને થઈ છે ભાઈ જે દાડા આંગળી ઝાલ્યો ને તેથી સારું થાય નકર મારો પગ ના પડે ભાઈ
શું કહું ભાઈ? એટલે કોઈ ધૂણીને દારો દીધો નહીં ભાઈ. અને ગોવિંદબા જ્યાં હિસાબ લેવાનો બાકી રેઠા મેલાય નહીં હો ભાઈ. વધુ તો કહેતો નહીં રાવળદેવ, હા દાદા. પણ બાલ પરગડું ભટકી ભટકી નકળાઈ ચલો ધરમ શું હો ભાઈ. જગત તો કદાચ એવું કે આંગળી કરે ને હાથનો હિસાબ લે. વિક્રમસિંહ નો દીકરો ચકડા ખેંચી લે. ખૂબ મજા બોલું છું ભાઈ. રાવળદેવ વગાડજો ભાઈ, આજ ખૂબ બોલવું છે ભાઈ. ગોવિંદબા દાદા. કદાચ જગત એમ કે ને ભાઈ કોઈ જાદુ ટોના નહીં ભાઈ, આ લોહી રેડીને મેળવેલી કમાણી છે ભાઈ. શું કહું ભાઈ? એ ભૂમિ ધરવી દીધી એટલું લોહી રેડી નાખ્યું ભલા માણા. અને જગતના મેલા ટોના રહ્યા ને ભાઈ, આ વિક્રમસિંહનો દીકરો કદાચ ઘોડો લઈને નીકળે તો અહીંયા થટી જવું પડે ભાઈ. શું કહું ભાઈ? રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ, પણ જ્યાં જ્યાં જવું ત્યાં કહું છું ભાઈ કે જેની હાટું ખપી ગયો ને ભાઈ એ કાળા ઓઢણ વાળી જબરી છે ભાઈ. અને વધુ તો ગોવિંદભા બોલતો નહીં ભાઈ, પણ રાવળદેવ જ્યાં ધૂણવા જવું ત્યાં કહું છું ભાઈ કે હું જબરો નહીં પણ કૈલાસના ડુંગરે બેઠો ને મારો મહાદેવ જબરો છે. દાદા. મને કશું ના નડે ભાઈ. હા દાદા. 100 ગ્રામ ચવાણું પેડા લીંબુ હું ના હાલું કોઈને ભાઈ. શું કહું ભાઈ? અને જગત એમ કે ને કે આ ના થાય ભાઈ, જો એ ઘરે પોકે ત્યાં લગીનમાં ઊંધું ના નાખી દો એટલે રાજપૂતને જીવી નહીં શું કામ હતું ભાઈ. એટલે મરદોના ભાઈબંધી કરતો નહીં ભાઈ. ગોવિંદબા મરદના ઘરે આવા ડાયરા થાય, રાખના અહીંયા ના થાય ભાઈ. એટલે વધુ તો બોલતો નહીં ભાઈ, પણ કદાચ જો અહીં કેટલું ભાળ્યું ભાઈ, પણ જો કદાચ આ 2 ગોગા ભાળી જશું ને આની પાસે હાચી ખમા ના લખાવડાવું હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં. ખૂબ મજા બોલું છું. રાવળદેવ વગાડજો ભાઈ. રાવળદેવ. હા દાદા. જો કદાચ મોતની તારીખ હાલ દે તો બીજું શું નહીં હેલતો હોય ભાઈ. શું કહો ભાઈ? પણ તરઘરાય બોલ્યો તો ને અહીંયા બોલું છું ભાઈ. હા દાદા. હજુ જો લોકો મને લઈ જવા હાટું તમારે બે સામું અહીં કરશે, આવો ટાઈમ આવશે ભાઈ. શું કહું ભાઈ? ગોવિંદભા કોઈનું આઠાનું લીધું નહીં ભાઈ, અને આખું સાચું જોયા વગર ભાઈબંધી કરી નહીં ભાઈ. કદાચ સાસનો રોટલો મળીને ખાતા હોય ને ભાઈ, આ વિક્રમસિંહના દીકરાનો હોંકારો મોડો ના હોય રાવળદેવ. બાકી લેવા બેહું ને તો 25 ગાડીઓ પેન્ડિંગમાં પડી મારી પાસે ભાઈ. પણ શરીર વેચીને તો ગોવિંદભા ગુણીકાય પૈસા કમાય છે ભાઈ. અને હું આ ધૂણું છું ને એનો ધંધો કરું ને તો એટલે એની કરતા હું નબળો છે કહેવાય હો ભાઈ. એટલે કદાચ કાલ મોત ઊભું હોય તો મુબારક ગોવિંદભા, બાકી આ ધૂણું છું એનો વેપાર થયો નહીં, મારો રામ નહીં કરવા દે ભાઈ. કદાચ આમનો ભરો બેહાન ભાઈ, અને ખમા ના લખવાની હોય હું અહીંયા આવ્યો ના હોય ભાઈ. લોકો હાઠા રૂપીને મરી ગયા, મારી દોડ ના છૂટે ભાઈ. શું કહું ભાઈ? એટલે ગોવિંદભા વધુ તો બોલતો નહીં ભાઈ, પણ કદાચ આ ધૂણોવાળા કદાચ ટાબરિયા છે ને ભાઈ, મારો રામ એવું બોલો છે ભાઈ કે સમય જવા દે વધીને કદાચ 2-5 વરા ભાઈ. અને આ મેં પહેલાં બોલ મૂક્યો, આ નીતિ ધર્મ શીખી જાય ને ભાઈ, જો કદાચ વેળા પાકતા એ બાળકોનું બખ્તર ના બની જાવ તો એટલે ગંગા બાનો દીકરો મટી જાવ તો વધુ તો બોલતો નહીં ભાઈ. આ અભ્યાસંગ એમને કદાચ ભાવ ભરીને કદાચ આમંત્રણ આવેલું હોય છે ને ભાઈ, તારા મારા ધર્મે દોટ છોડીએ છે ભાઈ. નકર દાડો ઉગે 10 વાયક આવે ભાઈ, પણ ભાવ હોય ને હું દોડું નહીં ભાઈ. શું કહું ભાઈ? અને ચયો ભાવ ઉગી નીકળ્યો એ કહું ભાઈ. 2.5 વર્ષથી કોક માજી મારી માળા જપીને થાકી જાય છે ભાઈ. શું કહું ભાઈ? જેમ સબરીએ રામની રાહ જોઈ હતી ને ભાઈ, એક મનનો નિહાકો હતો, એક દી ભોળાથી દાદાને તેડાવા છે ભાઈ. આ એ ભાવે કગરે આવ્યો છું ગોવિંદભા. શું કહું છું ભાઈ? અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના પગ લગીને પહોંચી ગયો હોય ભાઈ, અને આજ આવ્યો છું, જો આંકડા હવળા ના નાખી દો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ.
અહીં મેલું ને અહીં ઝપાટીયું ફરે એ માર નથી કરવાનું ભાઈ. રાવળદેવ હા દાદા એક કલમ બને જ બોલવું છે ભાઈ. વેણ જોતો બતાવો ના કરતા ભાઈ. અચ્છા વેણ 8-10 ના બનાવું, ખાલી 6 બનાવી દઉં ભાઈ. શું કહો ભાઈ? અને આજ કદાચ જે કામની વસ્તુ હોય છે ને ભાઈ એ જ અહીં રોકાય ભાઈ. બાકી જો બસકું બાંધીને કદાચ ભોગાવામાં ખારમાં ના ભંડાર દઉં તો મારું અહીં આવું નકામું પડે હો ભાઈ. ગાય એટલે સારું લગાડવા કહેતો નહીં ભાઈ. હા દાદા પણ જેથી આંખની ઓળખાણ નથી ભાઈ. હા દાદા અને એ દન આ મારી પાસે આવ્યા હતા ભાઈ. કદાચ એ 9 લાખ લોબડીએ વાળીનો કદાચ હંગાત હોય ભાઈ. આમની ને મારી આંખની ઓળખાણ નથી ભાઈ. હા દાદા પણ કીધું તો આ માથું નમાઈને જાઓ ભાઈ. દુનિયામાં જો કદાચ એકવાર તમારો શોકો ઊંચો ના રખાવું દે એટલે હું ગંગાબાનો દીકરો મટી હા જાઉં. દાદા રાવલ લ્યો આ જુગલબંધી તો વખણી જશે ભાઈ. હા દાદા પણ મારો ઠાકર એવું કહે છે શું કહો ભાઈ કે જગતનો તો કદાચ દહકો આવે ભાઈ. અને જો કદાચ આ ગોવિંદભાનો વીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે હો ભાઈ. જય દાદા જેથી કદાચ આની પાપણ ભીની થઈ જાય ને ભાઈ અને જગત કે એમ કહે છે ને રંજાડ દે કદાચ. જગતની સામે ચેલેન્જ મારીને કહું છું ભાઈ. અને હું કદાચ ભાંખું ને એ ભાઈ લોઢામાં લીટો ભાઈ. શું કહો ભાઈ? કાળી રાતે કદાચ જો આ ટહુકો પાડે ને ભાઈ કદાચ મારું લશ્કર હોતું હોય તો વાંધો નહીં ભાઈ. વિક્રમસિંહનો દીકરો એવું કહે છે કદાચ રાતના 12 ટકોરે ઘોડે પલાણ નાખું ને જો હામલાને વેતરી નાખો ને ભાઈ તો પાલની ભૂમિમાં વળવું નકામું પડે ભાઈ. ઝાલા જેટલા વરા મોરે આવ્યું હતું ને કોણ હતું એ મારે જાણવું નહીં ભાઈ. પણ આ જગ્યાએ ને આ ભૂમિએ 1 વીઘોય જમીન કોને જે જોતી આવું ના ગોતી આલું હું ધર્મ મટી જાઉં ભાઈ. શું કહું ભાઈ? એટલે ધર્મ વના માથું નમાવાતું નહીં ભાઈ. ધૂણો જ આખી દુનિયા છે ભાઈ. શું કહો ભાઈ? આ 100 ગાડીઓ લઈને ગોવિંદભા ફરું છું ને ભાઈ મારા ધર્મે કોઈ મોટપ ના આપી ભાઈ. નાનામાં નાનો માણા હોય ને કદાચ થીગડું વીટાળેલું હોય ને તો એ મન ભાઈ સીધો મળી એક ભાઈ. શું કહો ભાઈ? અને કોઈ દી શું મેલશો ને શું આલશો એવું નહીં કીધું ભાઈ. એનો પહેરવેશ જોઈને એમ કહું ભાઈ જોઈશ જોવામાં જ આખી જિંદગી પડી તું પેલા બેહીન પાસે ખા ભાઈ. એટલે મારા દેવે મને ધર્મને આવકારો શીખવાડ્યો છે ભાઈ. શું કહો ભાઈ? અને જેનો રૂટલો કદાચ રૂડો હોય ને ભાઈ એથી મારો ઠાકર કોઈ દી રેતી ભર હલે નહીં ભાઈ. અને હજુ જગતમાં થયા થવાની કદાચ રાત પૂછવું હતા ને દુનિયા ઉપર લોકો લુગડા ધોતા હતા ને ભાઈ આ ધરતી ઉપર એની ફોજ બનાવીને જો દુનિયામાં ઈસકારો ના મારું તો ઓલા ગંગાબાનો દીકરો. કારણ કે એ બલિદાન મોળા નતા ભાઈ. અને હજુ કદાચ કોક એમ કે ના આવે તો આવી જાય નહીં મારી મિલકતમાં ભલા માણા. ઝાલા આજે આ જે 100 ગાડીઓ દોડે ને ભાઈ એ પહેલા આલીને પછી દોડાયું છે ભાઈ. કોઈ દી મુદ્દે તું નથી મારી ભલા માણા. કે તમારા નસીબનું તૈણું રહ્યું ને ભાઈ એ હટાવવાનું હોય તો જ આ તેજાની લહેર આવી હોય ભાઈ. જગત એવું કે ડુંગર આડું તૈણ્યું ભાઈ પણ કદાચ સાચા ભાવો દોડો ને ભાઈ તૈણ્યું તો પૈણું ભાઈ ઠીક ભાઈ. તમારે હાટું કદાચ ડુંગરે ધમરોળી નાખવાનો હોય ને તો આ વિક્રમસિંહ નો દીકરો ધમરોળે ભાઈ વગાડજે ભાઈ. સારું બોલું છું ભાઈ. ઝાલા કે ગોવિંદભાઈ સારું લગાડવા નહીં બોલતો ભાઈ. શું કહો ભાઈ? ઝાલા જગત છૂટકે શું ભરી ભરીને રૂપિયા નહીં આવે ભાઈ. ઉમેરીને હું એને પાછા આવી દઉં છું ભાઈ. શું કહું? પરવીનભાઈ આ કદાચ વિક્રમસિંહ દીકરાને હંધુય મળી જશે ભાઈ. હા દાદા પણ ઝાલા ખરા ટાઈમે એ પડકારો ને એ હોંકારો માર્યો હતો ને ભાઈ એ ચારણ જગદંબા વિક્રમસિંહ દીકરાને ફેર નહીં મળે ભાઈ. એ દાદા શું કહું ભાઈ? એ કોઈ દીકરી નથી ભાઈ સાધારણ. નકર હું કદાચ એની હાટું વઢાઈને આજ આટલો ઉજળો ના થયો હોત ભાઈ.
પ્રવીણભાઈ તમારે જ કદાચ 5મી પેઢી આવશે ને એટલે છોકરા ભૂલી જશે કોનું હરાજ છે એમ ભાઈ. હા દાદા. આ નવો પેઢી લગીને કદાચ દેશમાં તો ઠીક ભાઈ, વિદેશમાંય બાણ મારી દઉં છું હું. જય દાદા. શું કહું ભાઈ? અને ગૌતમભાઈ સમાજ મારો હોય તો હવ એમ કે સારું લગાડવા ભાઈ. પૈસા વેરી વેરીને થાકી ગયા હતા ભાઈ. એને 55 વર્ષે દીકરો મેં આલી દીધો ભાઈ. 55 વર્ષ તો ઠીક ભાઈ, હાલવાની તેવડ નથી ને એને 80 વર્ષે ખાટલામાં ઊભી કરીને આલ્યા છે ભાઈ. પણ આવા વાળાનો ભાવ જોઈએ ભલામણા. જે જગતના તમે ખિસ્સા કાતરો હિમ આ વિક્રમસિંહના દીકરાનું કાપી શકો એવું માનો છો ભાઈ? હું લલાટ જોઈને સાંડલો કરું છું ભાઈ. કદાચ ગમે એવી ગરીબાઈ કદાચ આંટો લઈ જવે ને ભાઈ, ઝાલા ગૌતમભાઈ વેણ મારેલું છે ભાઈ, કે કદાચ તું આંખું બંધ કરીને ઘરે પગ ભાઈ, અને ઘરે જઈને કદાચ જમણા પગની પાટું મારીને જો તારા નસીબનું કમાડ વખોટી ના નાખું તો ભાલ પરગડે વળવું નકામું પડે ભાઈ. એ રાવળ દેવ હારું વગાડ દે ભાઈ. અલા વધુ તો જીવો નહીં ભાઈ. જય દાદા. ગોવિંદભા હવા મહિનાના છોકરા ઘોડિયા મિલીને વયા જાય ભાઈ. શું કહું ભાઈ? પણ આ લેખ નવા લખાવાના હશે ભાઈ. ઝાલા તે દી એવું નહોતું કીધું જેટલા મેલશો ભાઈ તો એમાં આબરૂ હાચવી એમ ભાઈ. એટલે જગતને ધર્મને આય સેટું પડ્યું ભાઈ. જો કદાચ એ ધર્મ હતો મારો ઘડિયો મને એ ધર્મ શીખવાડીને જ્યો તો ભાઈ. 9 વર્ષ ધરતીમાં અત્યારે આ જગ્યામાં આ ભૂમિ દુનિયામાં જવું અહીંયા જગ્યા કરી આલવી પડે ભાઈ. શું કહું ગોવિંદભા કે જન્મ તેદીનો અમીર નહીં ભાઈ, સાસને રોટલો ખાઈને મળીને મોટા કર્યા અમને ભાઈ. હા દાદા. અને જગતની પાસે જૂટવીને કે કદાચ છેતરીને લઈ લીધું ને હોય ને ભાઈ તો એ કદાચ કોઈક તમે હુતા હોય ને એ લઈ જાય ભાઈ. અને દુનિયા એમ કે તમને રસ્તે લાવી દે, રસ્તે જતા આને ઉપાડીને ભાઈ હાઈવે ઉપર મેલ્યા છે ભાઈ. અને જગતને થાય એ વાળી લે ભાઈ. શું કહું છું ભાઈ? હું કોઈ મેલાટો ના કોઈ વિદ્યા મારી પાસે નહીં ભાઈ, પણ જેની હાટું ખપી ગયો ને ભાઈ એ 9 લાખ લોબડિયાળી જબરી છે ભાઈ. શું કહું પ્રવીણભાઈ? વધુ તો બોલતો નહીં ભાઈ, હા દાદા. પણ એ સોમનાથના શિખરે બેઠો ને મારો મહાદેવ જબરો છે ભાઈ. આમ તો ગોવિંદભાઈ 2.5 વર્ષ ધૂણવાનું બંધ કરી દીધું ભાઈ. હા દાદા. પણ જો કદાચ આ માયક જાલીને પ્રવચન હાલતો હોય તો કોકને એમ થાય કે ભાઈ આ કોઈનો પ્રચાર કરવા આવ્યા ભાઈ. એટલે કોઈ દેવનો અવસર હોય ભાઈ, એવા આ કદાચ લીલા લીમડાવાળી જેવી પુણે પાકી જઈ હોય ભાઈ, અને મારા મહાદેવના ઘરેથી સહી થઈ હોય ભાઈ. શું કહું? એક જ વાર દોઢ લઉં છું, જગત ઘોડી હમી હાંજનો નહીં બેસી જતો ભાઈ. શું કહું? નકર અભયસંગ ભાઈ આયા ને ભાઈ તરગરા એવું બોલ્યા હતા કવિરાજ કે આ દાદા બોલ્યા ને 4 વાગે આવું બનશે તેમ ધૂણવા આવશો ભાઈ. એટલે આ દોઢના ભરોસે જઉં છું ભલામણા, અને કદાચ અહીંથી રોડે સડતા કદાચ મારું મોત લખ્યું હોય ને ભાઈ તો આ દોઢ જીવું તો લગીને ફગવા નહીં દઉં, મારો રામ નહીં ફગવા દે ભાઈ. એટલે જગતમાં દોઢની કિંમત છે ભાઈ, અને એ દોઢના ભરોસે નહીં જઉં છું ભાઈ. સાચું હોય છે ને ભાઈ તો આટલું કદાચ 5 વર્ષનું બાળક હશે તો એ માથું નમાય ભાઈ. પણ જગતે જે આ બથું ભરી ભરીને બસકા બાંધ્યા છે ને ભાઈ, થોડી મારા રામને નવરાશ લેવા દે ભાઈ. શું કહું? 100 વર્ષથી પ્રવીણભાઈ ધૂણું છું ભાઈ. હા દાદા. કોઈ દાડો મારો 5 પૈસાનો વ્યવહાર નથી બન્યો ભાઈ. જય જય. ઘરેથી કદાચ છોકરાને 20 રૂપિયા વાપરવા આલ્યા હોય ને ભાઈ, અને અમે કદાચ મોટા ના હોય ને તો એ 3 વરાના એમને સા મિલીને પીવડાવી દે ભલામણા. એટલે આ એ 900 વરા અમારો વડવો જે વાઈને જ્યો ને ભાઈ આ એના ફળ પાક્યા છે ભાઈ. હા દાદા. એટલે ધૂણે ન્યાલ થઈ જવાતું નહીં ભાઈ. શું કહું ભાઈ? તમાશા બતાવીને તો વાદી ખુશ કરે છે ભાઈ. હા દાદા. એ નખ આદરવાનું મારા ભાઈ. ઝાલા મારા પ્રભુના પુને પાકી ગયા ભાઈ. રાવળદેવ હા દાદા. એવડે નારાયણ મારા નેવે આવી ગયો ભાઈ. શું કહું ભાઈ? હા દાદા. અને મારો પ્રભુ એવું કહે છે ભાઈ, અને હું ભાણગઢનો રાજા એવું બોલું છું ભાઈ. હા દાદા. શું કહું ભાઈ? કે મારા પાયા રહ્યા ને ભાઈ રાવળદેવ,
મારા પાયા રહ્યા ને એ પતાળા પૈકા ને એના મૂળિયા સોમનાથે જ્યાં ભાઈ જય શું દાદા કહું ભાઈ એટલે જગત એમ કે ને મૂળિયા કાઢી નાખું ભાઈ એટલે બધું ફરતા બધાને આવડે ભાઈ પણ ધરતીમાં ચમના ધમરોળા હોય ને ભાઈ તો એ માથા મેલો તો આવડે એમના વાહે વાડે ઊભા ઊભા વાતો કરીએ ના થાય હો ભાઈ હા દાદા અને કોકની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ શું હો ભાઈ હા દાદા અને જો આ કદાચ હો ગાડીઓ વાહે ફરે છે ને ભાઈ જો આમને કદાચ રંજાડે ને રાતે 1 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગા બાનો દેવ હા દાદા ગોવિંદબા જગત કદાચ ધૂણા ને તો એવું કે ખમા મારી વસ્તી ન હવે પણ હું ભાણગઢનો રાજા હતો ભાઈ શું કહો ભાઈ પહેલા મારી પ્રજા ને પછી મારી પ્રજા ભાઈ શું કહો ભાઈ પ્રજાના ઘરે સૂલો હળગે ને વાળું કરીને હુવા ને ભાઈ ત્યાં લગીને વિક્રમસિંહનો દીકરો ભડખોઈ ના ફરે ભાઈ કોઈ દી ખોટા વાયદા કોઈને કર્યા નહીં ભાઈ અને મેં કર્યું એવું કહેતોય નહીં ભાઈ તમારો મારી ઉપરનો ભાવ પાક્યો હોય ને ભાઈ તાર તમે મારા દરવાજે આવીએ કોઈ નકર કામ નહીં ભાઈ શું કહું ભાઈ પૂછેલું કોઈ દાડો બોલતો નહીં ભાઈ જય દાદા અને સાંભળેલું કોઈ દી વાત માંડતો નહીં ભાઈ પણ કદાચ અહીં આવ્યો હોય છું ભાઈ આ લીમડાવાળીની મહેર બની છે ભાઈ શું કહો ભાઈ ગણીને કદાચ મને 2 વરા હાલો ભાઈ શું કહો જો આમના ભાવમાં કભાવ ના પડે તો ભાઈ તંત્ર મંત્ર જાણતો નહીં ભાઈ પણ આ તો મારા ઠાકરનું વેણ બન્યું છે ભાઈ અને આ કળિયુગમાં કદાચ લપસી ના જાય એવી આંગળી ઝાલું ભાઈ અને દુનિયાને જો કદાચ ગુલાટ ખવડાવે એવા ભૂવા પાણીમાં ના તૈયાર કરું તો એટલે મને ધર્મ ના કહેતા હો ભાઈ શું કહું છું ભાઈ એટલે કદાચ આવડા કદાચ નાના છે ભાઈ પણ 4 કિલોમીટર રેન્જમાં હું લશ્કર લઈને ઊભો રહું છું ભાઈ શું કહું ભાઈ સીમાડે નીકળું ને ભાઈ શેરીએ મારા સેનાપતિ ઊભા હોય ભલામાં ચમ મારી મિલકતમાં કોઈ આવ્યું નહીં ભાઈ હા હું તો રાહ જોઉં છું ભાઈ કે કોક આવે માયકા લાલ ભાઈ શું કહું ભાઈ એ બેલની જગ્યાએ જો હું તો 3 મહિના ના લટકાવું મન ધર્મ ના ગયા ભાઈ ગોવિંદભા મજા બોલું છું ભાઈ શું કહું ભાઈ પ્રવીણભાઈ હા દાદા અહીંયા આયાનું ભાઈ અને અત્યારે તો કદાચ ઓનલાઈનની દુનિયા છે ભાઈ કદાચ ઘરે હુતા કોઈ જોતું હોય છે ને એના કદાચ કાને જો મારા શબ્દો પડ્યા હોય છે ભાઈ અને એની કદાચ માઠી વેળા બને ભાઈ શું કહું પ્રવીણભાઈ હા દાદા જગતનું દેરું તો કદાચ 5 તે આવીને ઊભું રહે ભાઈ આ વિક્રમસિંહના દીકરાને કદાચ શંકા પડે ને ભાઈ ટકો મારજો ને જો લમણે હાથ ફેરવવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં એ વગાડજો ભાઈ ખૂબ મજા બોલું છું કલમ તૂટી હોય છીની તૂટી હોય એ જગતને ખબર છે ભાઈ કે વળવાની લઈશ તો કલમ તૂટી જશે ભાઈ પણ આયા એટલે જ્યાં વના છૂટકો નહીં ભાઈ શું કહો ભાઈ પણ રાવળદેવ આજ બાણ મારીને જઉં છું ભાઈ આ હા દાદા 11 મહિના ના વટે શું કહું ભાઈ હા દાદા કે કદાચ મોરાગઢની મોમાઈ કહો કદાચ મીનાવાડાની દશામાં કહો ભાઈ જય દાદા એ બોલતી છે ને હું સાંભળતો હોઉં છું શું કહું ભાઈ હા દાદા 11 મહિના ના થાય એટલે ફેર આવો અવસર ઉજવાય છે આવું મારો રામ બોલે છે જય દાદા અને મફત નહીં ભાઈ એમને ધાર્યું ના હોય ભાઈ એવા હિસાબના આંકડા જો પાડીને લાવું ભાઈ અને એનો અવસર ના નખાવું મને ધર્મ ના કહેતા જય દાદા શું કહો ભાઈ ભાન ભૂલીને રાવળદેવ વાત કરતો નહીં ભાઈ હા દાદા નકર 1:45 ધૂણવા બેઠો તો ને 4 વાગે ચમ એક્ઝેક્ટ ભાઈ ગાડીઓ ગામમાં જાય ભાઈ મેં 4 વાગે કીધું ભાઈ 4 વાગે તેમ ગામમાં પોકો ભાઈ અને આવા સમાચાર બની જશે ભાઈ એટલે હું અહીં આવ્યો હોય તો મારી વસ્તીને હુની મેલીને નહીં આવતો ભાઈ જય દાદા શું કહું ભાઈ જેનું જ્યારે લખ્યું છે ભાઈ ઝાલા દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી કોઈના ક્રમમાં રાવળદેવ ભાગ થશે નહીં ભાઈ જય દાદા
અને કરમમાં ગૌતમભાઈ ભાગ કરાવો હોય ને ભાઈ તો માગણી નહીં લાગણીની ભૂખ રાખજો ભાઈ. શું કહું ભાઈ, તમારા કરમમાં ના લખ્યું હોય ને કદાચ જો મારા મહાદેવના ઘરે જઈને ભાઈ જો તમારી હાટું લખાઈ ના હોવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો પટી ગયો. રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ, જય દાદા. પણ આ જે મારા ભરોસે દોડે છે ને ભાઈ, અને કદાચ અહીં બેઠા છે ને જો કદાચ એમની આબરૂ જતી હોય ને ભાઈ, ઝાલા હું કોઈ દી હું તો નહીં ઊંઘવાનો નહીં ભાઈ, પણ કદાચ મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય ને ભાઈ, અને આવડા કદાચ મારા ભાવ દોડતા હોય ને અહીંયા કદાચ આબરૂ જાય ને ભાઈ, કદાચ જો માથેથી ફાળ્યું છોડીને કદાચ જો આબરૂ ઢાંકવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં. એ હારું મજા આનંદ બોલું છું હો ભાઈ. અને જો કદાચ અહીં આવ્યો છું ને કદાચ નકારાત્મક વસ્તુ ફરશે ને ભાઈ, આજ જો બસકું બાંધીને ભોગાવાના ખારમાં ના ધમરોળી નાખું તો મારું આજે અહીં આવું નકામું પડે ભાઈ. મજા બોલું છું ભાઈ. ઝાલા હાથ વરેથી હારે ફરો ભાઈ, તેમ કેટલા કોઈ કોઈનો આઠાનો લીધો નહીં ભાઈ. અને કદાચ ગમે અહીંયા દોડીને જ્યો હોય ને ભાઈ તો અહીંયા કંઈક હાલીને આવ્યો છું ભાઈ. પણ આજ કંઈક માગવા આવ્યો છું ભાઈ. શું કહું ભાઈ, મારા હાટું નહીં ને ભાઈ, મારી વસ્તી હાટું નહીં ભાઈ. કલમ નાખીને માગું છું ભાઈ. જલા મરદવાના ભાઈબંધી કરતો નહીં, જે ભાંખું એ બનાવ્યાના રહેતો નહીં ભાઈ. એટલે કંઈક ઉઘાડા પત્તા મારે કરવાના નહીં ભાઈ. શું કહું છું, ગોવિંદભા ભીત હોરું ભાળી શકું છું ભાઈ. અને મારી હંગાઈ કદાચ ફરન ભાઈ, આના રંજાડન તો ભીતું હોરા ભાલાય ધરબી દઉં છું ભાઈ. શું કહું ભાઈ, પણ ન્યાય નીતિ ધર્મ હોય તો ભાઈ. બાકી દુનિયા એમ કે મારા ઉપર હાથ છે એમ હું કોઈની ઉપર હાથ રાખતો નહીં ભાઈ. એ તો ઉપણીનું ઊભું કરેલું હોય ભાઈ. બાકી હું ખોટા માણસનો સંગ કોઈ દી જિંદગીમાં ના કરું ભાઈ. શું કહું ભાઈ, એટલે આજ કદાચ અભ્યાસંગ ભાઈ આવ્યો છું ભાઈ. જળ લેવડાવવું નહીં, કશું માગવું નહીં ભાઈ. પણ તમારા ભાવમાં કદાચ જો મારો રામ માથે મુકાઈને આવ્યો હોય છે ભાઈ, એટલે મને ના પાલવે એવું ખાતા પીતા નહીં. અને દોસ્ત ગણીને કદાચ 5 વર્ષ જવા દો ભાઈ. જો આ રાઠોડનું નામ હોનાના અક્ષરે ના લખાઈ દો મારું આ આવું ન કરે. શું કહું ભાઈ, કારણ કે એ બોલશે નહીં ભાઈ, અને મારેથી રેવરાય છે નહીં ભાઈ. હા એટલે બોલું છું, કોઈ અપમાન કરવા કશું કરવા ન આવ્યો ભાઈ. અને મારું જેટલું કદાચ 1000 હાથીનું બળ હતું ને 4 સાંટા મને પાડી ગયા ભાઈ. અને આજે દુનિયાનો કદાચ ગમે એવો બંધાણી હોય મારી સામે લાવો ભાઈ, કદાચ રોજનો 10 લીટર પીતો હોય એને મેં બંધ કરાવી દીધું ભાઈ. શું કહું ભાઈ, પણ મને ધર્મે બોલ્યું ભાઈ. કોઈનું નામ દઈને નહીં કહેતો, આખા કુટુંબને કહું છું ભાઈ. નકર ભાઈ કાલે એવું ના કહેતા ભાઈ અભ્યાસંગ ભાઈ તમને જ કીધું હતું, બીજાને છૂટી શકે. એટલે જે બેઠા છે એને હવ ન કહું છું ભાઈ. 18 વરણ મારી છે, હું એવું ન કહેતો મારો સમાજ ભાઈ. પણ આનેથી સેટા રહેશો ને ભાઈ, ધર્મ હજુ રહેતી ભર આગો પાછો નહીં ભાઈ. અને કદાચ તમને શંકા પડક નીતિ ન્યાય ધર્મે જીવું છું ભાઈ, છતાંય મારી વેળા નબળી ભાઈ, તો મારી ધજા હામું મીઠ મારજન. જો કદાચ મહાદેવના ઘરેથી જોડા પહેરવા રહું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો. સિસ્ટમ બદલવી પડે ભાઈ. કાલ કોક એમ કે ભાઈ આ મેલી વિદ્યા વાળો હતો, બધા દાણા આવતા હતા ભાઈ. શું કહો ભાઈ, પણ રાવળદેવ સત સિવાય કશું નહીં ભાઈ. જય દાદા. દુનિયામાં કદાચ આવીને કોઈ એમ કહી દે ને ભાઈ કે તારી પાસે આ વસ્તુ ખોટી, તે દી આ માથું ઉતારીને એને ખોળામાં નાખી દેવાનું ભાઈ. જલા કવિરાજ, કદાચ આ હું ધૂણું ને ભાઈ રાવળદેવ, એ કદાચ દુબળો હશું ભાઈ, પણ 900 વરા માર કદાચ આ ભેટે તલવાર બાંધીને જતો રહ્યો ને, એ મારો બાપ દુબળો નતો હો ભાઈ. અને હજુ તો જગતમાં આ તો ખાલી હેલો જ બતાવ્યો છે ભાઈ. વિક્રમસિંહના દીકરે ઘોડે પલાણ નાખ્યા નહીં ભાઈ. દુનિયા યાદ કરે એવું રાજપૂત શું હતા ને આ લોહીની ખુમારી શું હતી ભાઈ. જેવી રીતે જીવાય જેવી રીતે મરી જવાય ભાઈ. આવું જો જગતને ના શીખવાડીને જતો રહ્યો એટલે મારું 9 વર્ષ વળીને શું કામ હતું ભાઈ. શું કહું ભાઈ,
જલા કદાચ કોક હશે ને કવિરાજ તો એના વડવારિયાએ કદાચ 2 ગાડીઓ 3 મકાન ભાઈ અને 5 કરોડનું બેલેન્સ મૂકીને જ્યાં છે ભાઈ. શું કહું છું ભાઈ? અને મારો બાપ રહ્યો ને ભાઈ એ 9 લાખ લોબડિયાળીને કદાચ સોમનાથના શિખરે બેઠો ને મારો મહાદેવ આપીને જીવ છે ભાઈ. જ્યાં લગીને કદાચ આ પુણેની પાલ તૂટશે નહીં ને ભાઈ નકર જલા 5 વર્ષ મોર કોઈ હોટલે બેહવા દેવા રાજી નતું ભાઈ. રાવળદેવ ગામમાં જવાય નહીં હવે એમાં હંતે હંતે જવું પડે છે ભાઈ. શું કહું ભાઈ જલા? અને આ બધું થઈ ગયું ને એટલે નથી બોલતો ભાઈ. પિન્ટુ ભાઈ જેથી મન લઈને આવ્યા ને ભાઈ તેથી કીધું એટલે અહીં ગાડીઓ ચા ઊભી રાખશો આવી વેળા બનશે ભાઈ. એટલે એ જંગલમાં મંગલ કર્યું છે ભાઈ. અને કીધું ચારાનો મારા નામનો કોઈ દી ભીખ માંગતા નહીં ભાઈ. કદાચ કોઈક ઓછાળું થઈને આવે ને ભાઈ તો ખોબો ભરીને હાલ દો બાકી અહીં ઘટ પડી નહીં ને મારો રામ પડવા નહીં દે ભાઈ. રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ ઝાલા પણ મારો પ્રભુનો પુણે એવું બોલો છે ભાઈ. એ પિન્ટુભાઈ તમારું 4 હાથે જમાડેલું અન્ન રહ્યું ને ભાઈ એ કઈ દાડો ઉકાળે નહીં જવા દો આવું મારો રામ બોલે છે ભાઈ. જા ખૂબ મજા બોલું છું ઝાલા. અને આ તો આ તમને બધાને ભાઈ લેર પડે ને એના હાટું આ વાયક લઉં છું ભાઈ. નકર મજૂરી કરીને પેટ ભરું છું ભાઈ. આ ભુવાપણીનો આઠાનો લીધો નહીં લેવાનો નહીં ભાઈ. પણ ભુવાપણી ચેવી હોય ધર્મ ચેવું હોય ભાઈ. 5 વર્ષમાં જગતને બતાવી દીધું ને વધીને 2 વર્ષ ખમી જાવ ભાઈ. કદાચ આમ આંગળી કરીને એમ કોણ કે આ પક્ષી ઉડે એ જો એ ઉપરથી હેઠું ના લાવું દા ધૂણું એમાં ખોટ બે બોલામાં. ખૂબ મજા બોલું છું હો ભાઈ. કવિરા ચારણ ગઢવીની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ છું ભાઈ. હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. ગૌતમભાઈ પિન્ટુભાઈ જે કદાચ આ માંડવે આવ્યા છો ને ભાઈ જેવા આવ્યા છો એવા કદાચ આંગળી ઝાલીને ઘેર લગીને મોકલવા ના આવું તો હું કાળા ઓઢણની માથા મઠી. શું કહું ભાઈ ઝાલા? જગત ધૂણીને કરે એ મારે કરવાનું નહીં ભાઈ. શું કહું ભાઈ? આ શક્તિ શું છે કવિરાજ અને આની શું મર્યાદા હોય એ મારા ધર્મને ખબર છે ભાઈ. પણ આ તો તમારો ભાવનો ટહકો હોય ભાઈ. અને લેજો વાર જો કદાચ રમવા ના ઉતરી પડ્યું ભાઈ ઝાલા વધુ તો બોલતી નહીં ભાઈ. પણ કદાચ ઓખો કદાચ મારો જગતમાંથી નોખો ગૌરાવતો હોય ભાઈ. અને લેજો વાર કદાચ અહીંયાથી જો કદાચ અહીં ઉતરી હોય ભાઈ. શું કહું ભાઈ? અને હું આમના કળની દેવી નહીં ભાઈ કે વર્ષોથી એમને મને પૂજી નહીં ભાઈ. પણ મારી વસ્તુને કદાચ આબરૂ ઢાંકવા જેથી જરૂર પડી ને ભાઈ અને એમને માથા મેલ્યા ને ભાઈ અને એ આબરૂ એ પરંપરા જાળવવા હાટું હું બંધાણી છું ભાઈ. ઝાલા કાયમ હું ધૂણવા આવતી નહીં ભાઈ. પણ મેં એવું વેણ કાઢેલું છે કવિરાજ કે જે આ વીરની જીભ હલન ભાઈ એ હું જો કાળા ઓઢણવાળું પૂરી ના કરી દઉં એટલે હું ગઢવી ચારણનો ધર્મ મટી જાઉં ભાઈ. શું કહું ભાઈ? એટલે જગત કરે એ મારે ધૂણીને કરવાનું નહીં ભાઈ. ધર્મ શું હોય એની માન મર્યાદા શું હોય ભાઈ. ઓઢણા ઓઢીને ધૂણતા મને ફાવતું નહીં ભાઈ. ઝાલા જે મારો વડવો કદાચ આપીને ગયો ને ભાઈ કાલ જગતમાં કદાચ ગરીબાઈ ફરીથી આવે તો એ મુબારક ભાઈ. પણ આ જે ઓઢણું ને આ ઓઢણા વાળી આ લીન જો છે ને ભાઈ એ જગતમાં કદાચ આ ચામડું ઉતારીને એને જોડા પહેરાવો ને તોય નકામું પડી જાય ભાઈ. એટલે ખૂબ મારો ધર્મ મને આલીન જો છે ભાઈ. રાવળદેવ વધુ તો બોલતી નહીં ભાઈ. પણ ધર્મને સાચવવાનું ભાઈ તો ગૌતમભાઈ આ હથેળીમાં કદાચ ફોડલો થયો ને એને તેમ પંપાળો ને ભાઈ અને આવરી એની સામું ટગર જોઈને એના લીટામાં હાલો ને ભાઈ. જો પેઢીઓની કદાચ રાજ ના કરાવું તો હું એટલે ગઢવી ચારણની માથા મટી જાઉં હો ભાઈ.